ફ્રેન્ડ્સ, જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવર સ્પેશિયલ ભરતી ના એપિસોડ 2માં આપણું હાર્દિક સ્વાગત છે. જો તમે કાલનો લેક્ચર એટલે કે એપિસોડ 1 ના જોયો હોય તો સૌપ્રથમ જોઈ લેજો એટલે ખ્યાલ આવે. ક્લિયર છે મિત્રો? હવે વધીશું આગળ એપિસોડ 2માં, જેમાં લઈને આવે છે આપણે પરીક્ષા 2026માં પૂછાઈ શકે તેવા પ્રશ્નો. 2026માં પૂછાઈ શકે તેવા પ્રશ્નો જોઈશું. પ્રશ્ન 1. જીએસઆરટીસી સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ 1 મે 1961, ઓપ્શન બી 1 મે 1960, ઓપ્શન સી 15 ઓગસ્ટ 1960, ઓપ્શન ડી 26 જાન્યુઆરી 1962. તો પ્રશ્ન નંબર 1માં જવાબ આવશે ઓપ્શન બી 1 મે 1960, જે ગુજરાતનો સ્થાપના દિવસ પણ મનાવવામાં આવે છે. તો ખાસ યાદ રાખો મિત્રો, આપણને જીએસઆરટીસીની સ્થાપનાનો પ્રશ્ન પૂછાય છે એટલે જવાબ આવશે ઓપ્શન બી. ક્લિયર છે મિત્રો? હવે આગળ વધીશું. પ્રશ્ન નંબર 2. કૂતરો કરડવાથી નીચેનામાંથી કયો જીવલેણ રોગ થવાની સંભાવના રહે છે? ઓપ્શન એ હડકવા, ઓપ્શન બી મેલેરિયા, ઓપ્શન સી ટાઇફોઇડ, ઓપ્શન ડી કમરો. પ્રશ્ન નંબર 2માં જવાબ આવશે આપણો હડકવા, જેને અંગ્રેજીમાં રેબિસ નામથી પણ ઓળખવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? હવે પ્રશ્ન નંબર 3. મોટર વ્હીકલ એક્ટ નવો સુધાર કયા વર્ષથી અમલમાં આવ્યો હતો? ઓપ્શન એ 1985, ઓપ્શન બી 1988, ઓપ્શન સી 1989, ઓપ્શન ડી 1995. મિત્રો, પ્રશ્ન નંબર 3માં ઓપ્શનમાં થોડી ભૂલ થઈ ગયેલ છે, તેથી સુધારી લેવા વિનંતી. ઓપ્શન આમાં સાચો જવાબ આવે છે 2019. આ સાચો જવાબ છે મિત્રો. આ જે 1989 જગ્યાએ તમે 2019 કરી દેજો. તો પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ છે 2019, સપ્ટેમ્બર 2019. આ નવો સુધારો કરવામાં આવેલ છે, નવો સુધારો માટે. ક્લિયર છે મિત્રો? હવે આગળ વધીશું. પ્રશ્ન નંબર 4. રસ્તાની મધ્યમાં દોરેલી સરંગ પીળી લાઈન શું સૂચવે છે? પ્રશ્ન ઓપ્શન એ ગતિ વધારવી, ઓપ્શન બી યુટર્ન લેવો, ઓપ્શન સી ઓવરટેક કરવાની સખત મનાઈ, ઓપ્શન ડી વાહન થોભવું. તમને ખબર જ છે મિત્રો, વચ્ચે આ રસ્તાની વચ્ચે સળંગ પીળી લાઈન જોવા મળતી હોય છે, તે ઓવરટેક કરવાની સખત મનાઈ દર્શાવે છે. વળાંકમાં તમે જોયું હશે સરંગ લાઈન હોય છે, તે શું સૂચવે છે? ઓવરટેક કરવાની સખત મનાઈ છે. માટે પ્રશ્ન 4નો જવાબ આવશે ઓપ્શન સી. આગળ વધીશું. પ્રશ્ન નંબર 5. ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે. અલંકાર. કામિની કોકિલા કેલી કુંજન કરી. આ પંક્તિમાં કયો અલંકાર પ્રયોજાય છે? ઓપ્શન એ ઉપમા અલંકાર, ઓપ્શન બી રૂપક અલંકાર, ઓપ્શન સી વર્ણાનુપ્રાસ અલંકાર, ઓપ્શન ડી સજીવારોપણ અલંકાર. તો મિત્રો, તમને ગુજરાતી વ્યાકરણ અલંકાર ખબર હોય તો પંક્તિમાં કામિના કેલી કોકિલા કેલી કુંજન કરી, તો પંક્તિમાં ક છે એ કેટલી વખત આવે છે? 1, 2, 3, 4 વખત આવે છે. તો તમને ખબર હશે કે પંક્તિમાં એક વર્ણ એટલે મતલબ એક અક્ષર 2 થી વધારે વખત આવે તો તે કયો અલંકાર બનશે મિત્રો? વર્ણાનુપ્રાસ. આપણે ગુજરાતી વ્યાકરણના પણ લેક્ચર લઈને આવીશું.
પ્રશ્ન નંબર 5 ઓપ્શન સી જવાબ આપણો થશે. ક્લિયર છે મિત્રો? હવે આગળ વધીશું. પ્રશ્ન 6. કોમ્પ્યુટરનું મગજ કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ રેમ, ઓપ્શન બી રોમ, ઓપ્શન સી ALU, ઓપ્શન ડી CPU. તો પ્રશ્ન નંબર 6 આપણો જવાબ આવશે CPU. ક્લિયર છે મિત્રો? હવે આગળ વધીશું. તમે મિત્રો કોમેન્ટમાં જણાવી શકો કે રેમનું ફૂલ ફોર્મ, રોમનું ફૂલ ફોર્મ, ALUનું ફૂલ ફોર્મ અને CPUનું ફૂલ ફોર્મ જણાવજો કોમેન્ટમાં મિત્રો. ક્લિયર છે? હવે આગળ વધીશું. પ્રશ્ન નંબર 7. ગુજરાતમાં આવેલું પ્રખ્યાત નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી મહેસાણા, ઓપ્શન સી ખેડા, ઓપ્શન ડી આણંદ. આ તો તમને મિત્રો ખબર જ હશે નળ સરોવર કયા જિલ્લામાં આવેલ છે. પ્રશ્ન નંબર 7 આપણો જવાબ આવશે અમદાવાદ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 8. ફર્સ્ટ એડ બોક્સમાં નીચેનામાંથી કઈ વસ્તુઓ હોવી અનિવાર્ય છે? ઓપ્શન એ કપાસ અને પાટો, ઓપ્શન બી એન્ટિસેપ્ટિક લોશન, ઓપ્શન સી GPO અને કાતર, ઓપ્શન ડી આપેલ તમામ. તો પ્રશ્ન નંબર 8 આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ક્લિયર છે મિત્રો? આગળ વધીશું. પ્રશ્ન નંબર 9. ટિકિટ મશીન ચાર્જ કરવા સામાન્ય રીતે કયો પોર્ટ વપરાય છે? ઓપ્શન એ VGA પોર્ટ, ઓપ્શન બી USB Type-C પોર્ટ, ઓપ્શન સી HDMI પોર્ટ, ઓપ્શન ડી LAN પોર્ટ. પ્રશ્ન નંબર 9 આપણો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી USB Type-C પોર્ટ. એ ચાર્જ કરવા માટે વપરાય છે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 10. બસ ચલાવતી વખતે ડ્રાઈવરે કયો દસ્તાવેજ મૂળ સ્વરૂપે રાખવું ફરજિયાત છે? ઓપ્શન એ ચૂંટણી કાર્ડ, ઓપ્શન બી ડ્રાઇવિંગ લાયસન્સ, ઓપ્શન સી આધાર કાર્ડ નકલ, ઓપ્શન ડી પાન કાર્ડ. મિત્રો સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર 10 ડ્રાઇવિંગ લાયસન્સ. આગળ વધીશું. પ્રશ્ન નંબર 11. હિમાલય શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે? ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન પૂછ્યો છે. ઓપ્શન એ હિમ વત્તા આલય, ઓપ્શન બી હિમા વત્તા લય, ઓપ્શન સી હિમ વત્તા લય, ઓપ્શન ડી હિમા વત્તા આલય. પ્રશ્ન નંબર 11 આપણો જવાબ આવશે ઓપ્શન એ હિમ વત્તા આલય. આગળ વધીશું. પ્રશ્ન નંબર 13 આવી ગયો છે. 12 અમે નેક્સ્ટમાં જોઈશું. ગુજરાતમાં નવનિર્મિત અને આકર્ષક અટલ બ્રિજ કયા શહેરમાં આવેલ છે? તો ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી રાજકોટ, ઓપ્શન ડી અમદાવાદ. તો પ્રશ્ન નંબર 13 જવાબ આવશે આપણો ડી અમદાવાદ. તમને ખબર જ હશે મિત્રો અટલ બ્રિજ અમદાવાદમાં આવેલ છે. હવે પ્રશ્ન નંબર 12 આવી ગયો છે મિત્રો. બસની સરેરાશ ઝડપ 60 કિલોમીટર કલાક હોય તો તે 3 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? ઓપ્શન એ 120 કિલોમીટર, ઓપ્શન બી 150 કિલોમીટર, ઓપ્શન સી 180 કિલોમીટર, ઓપ્શન ડી 240 કિલોમીટર. તો આપણે મિત્રો સાઈડમાં ગણતરી કરી દઈશું. આપણે પૂછીશું અંતર શોધવાનું. તો આપણને ખબર જ હશે એક સૂત્ર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આપણને ઝડપ આપી છે 60 કિલોમીટર અને સ્પીડ આપી છે ડિસ્ટન્સ શોધવાનું છે એટલે અંતર શોધવાનું છે. સ્પીડ આપી છે 3 કિલોમીટર કલાક. તો આ 60 અહીંયા ગુણા જશે તો ડી બરાબર અંતર બરાબર 60 ગુણ્યા 3 180 કિલોમીટર આપણો જવાબ આવશે. ક્લિયર છે મિત્રો? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 14. RTO દ્વારા ઇસ્યુ કરાયેલ લર્નિંગ લાયસન્સની મુદત કેટલી હોય છે? ઓપ્શન એ 3 મહિના, ઓપ્શન બી 6 મહિના, ઓપ્શન સી 12 મહિના, ઓપ્શન ડી 1 મહિનો. તો પ્રશ્ન નંબર 14 જવાબ આવશે આપણો બી 6 મહિના. લર્નિંગ લાયસન્સની મુદત કેટલી હોય છે? 6 મહિના. આગળ વધીશું. MS એક્સેલમાં કુલ હરોળની સંખ્યા કેટલી હોય છે? ઓપ્શન એ 65,536,
ઓપ્શન બી 1,04,857, ઓપ્શન સી 10,48,573, ઓપ્શન ડી 2,56,000. હરોળની વાત કરી છે મિત્રો એટલે આડી લાઈન જોવાની છે. આડી લાઈન કેટલી હોય છે MS એક્સેલમાં? તો પ્રશ્ન નંબર 15માં આપણો જવાબ આવશે ઓપ્શન સી 10,48,576. આગળ વધીશું. પ્રશ્ન નંબર 16. અકસ્માતમાં મુસાફરનું હાડકું ભાગી ગયું હોય ત્યારે સૌપ્રથમ શું કરવું જોઈએ? ઓપ્શન એ તે ભાગને સ્થિર રાખવો, ઓપ્શન બી હાથથી સીધું કરવું, ઓપ્શન સી ગરમ પાણી રેડવું, ઓપ્શન ડી તેલી માલિશ કરવી. હાડકું ભાગી ગયું હોય ત્યારે શું કરવાની વાત કરવું જોઈએ તે વિશે પ્રશ્ન પૂછ્યો છે મિત્રો. તો આપણો જવાબ આવશે પ્રશ્ન નંબર 16માં એ તે ભાગને સ્થિર રાખવો, હલાવવું નહીં હાડકાને. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 17. ડેપો કે સ્ટેન્ડ પરથી બસ ઉપાડતા પહેલા કંડક્ટરે શું કરવું ફરજિયાત છે? ઓપ્શન એ મુસાફરો પાસે પૈસા ઉઘરાવવા, ઓપ્શન બી બહાર જઈને ચા પીવી, ઓપ્શન સી 2 બેલ મારી ડ્રાઈવરને સંકેત આપવો, ઓપ્શન ડી બસ વ્હીકલ તપાસવા. તો પ્રશ્ન નંબર 17માં આપણો જવાબ આવશે સી 2 બેલ મારી ડ્રાઈવરને સંકેત આપવો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 18. ટ્રાફિક સિગ્નલમાં લીલી લાઇટ પછી તરત કઈ લાઇટ ચાલુ થાય છે? ઓપ્શન એ લાલ લાઇટ, ઓપ્શન બી વાદળી લાઇટ, ઓપ્શન સી પીળી લાઇટ, ઓપ્શન ડી સફેદ લાઇટ. લાલ લાઇટ પછી લીલી લાઇટ પછી તરત કઈ લાઇટ ચાલુ થાય છે? તો પ્રશ્ન નંબર 18 આપણો જવાબ આવશે સી પીળી લાઇટ. ક્લિયર છે? આગળ વધીશું. પ્રશ્ન 19. ગુજરાત રાજ્યનું સત્તાવાર રાજ્ય પક્ષી કયું છે? ઓપ્શન એ મોર, ઓપ્શન બી સુરખાબ, ઓપ્શન સી કબૂતર, ઓપ્શન ડી સારસ. પ્રશ્ન નંબર 19માં આપણું પૂછ્યું છે ગુજરાતનું સત્તાવાર રાજ્ય પક્ષી. તો આપણું રાજ્ય પક્ષી તમને ખબર જ હશે મિત્રો. ઓપ્શન બી સુરખાબ ફ્લેમિંગો. રાષ્ટ્રીય પક્ષી પૂછ્યું હોય તો મોર. ક્લિયર છે મિત્રો? આગળ વધીશું. પ્રશ્ન નંબર 20. આશા શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. ઓપ્શન એ હતાશા, ઓપ્શન બી નિરાશાવાદી, ઓપ્શન સી તૃષ્ણા, ઓપ્શન ડી નિરાશા. તો પ્રશ્ન નંબર 20માં જવાબ આવશે ઓપ્શન ડી આશા તો નિરાશા. ક્લિયર છે મિત્રો? 20 પ્રશ્નો થઈ ગયા છે આપણા. ક્લિયર? જો તમે ચેનલમાં નવા હો તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો મિત્રો, જેથી નવા વિડીયો આપણે લાવી શકીએ. આગળ વધીશું. પ્રશ્ન નંબર 21. કોમ્પ્યુટરમાં લખાણને કટ કરવા માટે કઈ શોર્ટકીનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ Ctrl+C, ઓપ્શન બી Ctrl+V, ઓપ્શન સી Ctrl+X, ઓપ્શન ડી Ctrl+Z. તો લખાણને કટ કરવા માટે પૂછ્યું છે મિત્રો. તો પ્રશ્ન નંબર 21માં જવાબ આવશે આપણો ઓપ્શન સી. આ પ્રથમ ઓપ્શન છે મિત્રો કોપી કરવા માટે છે. આ શોર્ટકી કોપી કરવાની શોર્ટકી છે કોઈ ફાઇલને કોપી કરવા માટે. નાના કટ કરવા માટેની છે મિત્રો. કોઈ ફાઇલને કટ કરીને તમે પેસ્ટ કરી શકો અને કોપી કરીને પણ પેસ્ટ કરી શકો. આ Ctrl+V છે એ પેસ્ટ કરવા માટેનો ઓપ્શન છે. આ તમારે કોમ્પ્યુટરમાં પ્રશ્નો શોર્ટકીઓ બધી તૈયાર કરી લેવી જે IMP પૂછાઈ શકે છે. અને Ctrl+Z જે લખાણ ભૂસાઈ ગયું હોય તો તેને ફરીથી લાવવા માટે Ctrl+Z નો ઉપયોગ થાય છે. ક્લિયર છે મિત્રો? તમે કોમ્પ્યુટરની શોર્ટકી યાદ કરી લેજો. આગળ વધીશું. પ્રશ્ન નંબર 22. કાયદા મુજબ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે લાયસન્સ મેળવવાની લઘુત્તમ વય શું છે? ટ્રાન્સપોર્ટ મિત્રો ટ્રાન્સપોર્ટ વાહનની વાત કરી છે. લઘુત્તમ વય ઓપ્શન એ 18 વર્ષ, ઓપ્શન બી 19 વર્ષ, ઓપ્શન સી 20 વર્ષ, ઓપ્શન ડી 21 વર્ષ. તો પ્રશ્ન નંબર 22 જવાબ આવશે 20 વર્ષ. ક્લિયર છે મિત્રો? આગળ વધીશું. પ્રશ્ન નંબર 23. ઉનાળામાં મુસાફરને લૂ લાગે ત્યારે શું આપવું જોઈએ?
ઓપ્શન એ ગરમ ચા કે દૂધ, ઓપ્શન બી કોફી, ઓપ્શન સી ઠંડુ પાણી અને ORSનું દ્રાવણ, ઓપ્શન ડી ભારે ખોરાક. તો પ્રશ્ન નંબર 23માં આપણો જવાબ આવશે ઓપ્શન સી ઠંડુ પાણી અને ORS આપનું દ્રાવણ આપવું. આગળ વધીશું. પ્રશ્ન નંબર 26. 1 ડઝન કેળાની કિંમત 60 રૂપિયા હોય તો 5 કેળા ખરીદતા કેટલા રૂપિયા ચૂકવવા પડે? ઓપ્શન એ 15 રૂપિયા, ઓપ્શન બી 20 રૂપિયા, ઓપ્શન સી 30 રૂપિયા, ઓપ્શન ડી 25 રૂપિયા. તો આપણે ગણતરી કરી દઈશું મિત્રો સાઈડ. 1 ડઝન કેળાની કિંમત આપી છે આપણો 60 રૂપિયા. તો સૌપ્રથમ આપણો 1 ડઝનમાં કેટલા કેળા હોય? તો 12 કેળા. તો આ 12 કેળાની કિંમત આપી છે આપણને 60 રૂપિયા. તો આપણે 1 કેળાની કિંમત શોધીશું. તો 1 કેળાની કિંમત કેટલી? તો 60 ભાગે 12 કરશો એટલે આપણને 5 રૂપિયા મળશે. આ શું મળ્યું? આપણો 1 કેળાની કિંમત 5 રૂપિયા. તો આપણને પૂછ્યું છે 5 કેળા ખરીદતા કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 1 કેળાની કિંમત 5 રૂપિયા આપી છે. આ 1 કેળાની કિંમત આપણે 5 રૂપિયા શોધી. તો આપણને પૂછ્યું છે 5 કેળા ખરીદવા હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ગુણાકાર કરી દો 5 ગુણ્યા 5. તો જવાબ આવશે આપણો 25 રૂપિયા. ક્લિયર છે મિત્રો? તો આપણને પ્રશ્ન નંબર 26માં જવાબ આવશે ડી 25 રૂપિયા. આગળ વધીશું. પ્રશ્ન નંબર 25 રહી ગયો છે મિત્રો, આવી ગયો. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યું છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી નર્મદા નદી, ઓપ્શન સી મહી નદી, ઓપ્શન ડી સાબરમતી નદી. આ મિત્રો તમને ખબર જ હશે જીવાદોરી સરદાર સરોવર ડેમ કઈ નદી પર આવે છે? ઓપ્શન બી નર્મદા નદી. આગળ વધીશું. પ્રશ્ન નંબર 14. જીએસઆરટીસીની એક્સપ્રેસ બસમાં નીચેનામાંથી કોને રાહતના પાસની સુવિધા નથી મળતી? ઓપ્શન એ નિયમિત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ઓપ્શન બી સામાન્ય દૈનિક નોકરિયાત મુસાફરો, ઓપ્શન સી દિવ્યાંગ મુસાફરો, ઓપ્શન ડી માન્ય ધારાસભ્યશ્રીઓ. તો પ્રશ્ન નંબર 24માં જવાબ આવશે આપણો બી દૈનિક મુસાફર નોકરિયાત મુસાફરો. આગળ વધીશું. 29. નીચે આપેલ સોફ્ટવેર વિકલ્પમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે તે શોધવાની છે. એ ઓપ્શન એ MS વર્ડ, ઓપ્શન બી ગૂગલ ક્રોમ, ઓપ્શન સી MS પાવરપોઈન્ટ, ઓપ્શન ડી વિન્ડોઝ 11. તો આપણો પ્રશ્ન નંબર 29માં જવાબ આવશે ઓપ્શન ડી વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમ છે. ક્લિયર છે? જે કોમ્પ્યુટરમાં ઉપયોગ થાય છે. આગળ વધીશું. પ્રશ્ન નંબર 30. મુસાફર દરમિયાન કંડક્ટરની સૌથી મુખ્ય અને પ્રાથમિક ફરજ કઈ છે? ઓપ્શન એ બસની કન્ડિશન સુધારવી, ઓપ્શન બી યોગ્ય ટિકિટ આપી અને નમ્રતાપૂર્વક વર્તવું, ઓપ્શન સી રસ્તામાં બસ ઊભી રાખવી, ખરીદી કરવી, ઓપ્શન ડી બસ ઉપડ્યા બાદ ઊંઘી જવું. તો પ્રશ્ન નંબર 30માં જવાબ આવશે આપણો ઓપ્શન બી યોગ્ય ટિકિટ આપવી અને નમ્રતાપૂર્વક વર્તવું. આગળ વધીશું. પ્રશ્ન નંબર 31. ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ ન બાંધવા બદલ મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ દંડ વસૂલાય છે? ઓપ્શન એ કલમ 194B, ઓપ્શન બી કલમ 177, ઓપ્શન સી 184, ઓપ્શન ડી કલમ 122. તો સીટ બેલ્ટ ન બાંધવા બદલ મોટર વ્હીકલ એક્ટની કલમ કઈ લાગુ પડે છે મિત્રો? ઓપ્શન બી 177. આગળ વધીશું. નેક્સ્ટ 32. હૃદય બંધ થવાના કિસ્સામાં કાર્ડિયક એરેસ્ટ કઈ તાત્કાલિક જીવન રક્ષક પદ્ધતિ વપરાય છે? ઓપ્શન એ MRI ટેસ્ટ, ઓપ્શન બી CPR કાર્ડિયોપલ્મરી રેસઓક્સિટેશન, ઓપ્શન ડી સી EEG મોનિટરિંગ, ઓપ્શન ડી રક્ત ચકાસણી. તો પ્રશ્ન નંબર 32માં જવાબ આવશે મિત્રો આપણો બી CPR કાર્ડિયોપલ્મરી રેસઓક્સિટેશન. આગળ વધીશું. પ્રશ્ન નંબર 33. યુનેસ્કો
દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ કયા શહેરમાં આવેલી છે? ઓપ્શન એ મોઢેરા, ઓપ્શન બી સિદ્ધપુર, ઓપ્શન સી પાટણ, ઓપ્શન ડી ભાવનગર. આ તમને મિત્રો ખબર જ હશે રાણકી વાવ કઈ જગ્યાએ આવેલી છે. તો આપણો જવાબ ઓપ્શન સી પાટણ. આગળ વધીશું 34. રસ્તા પર જોવા મળતું નો પાર્કિંગ નું ચિહ્ન કયા ભૌમિતિક આકારમાં હોય છે? આકાર પૂછ્યું છે મિત્રો. ઓપ્શન એ ત્રિકોણાકાર, ઓપ્શન બી ચોરસ આકાર, ઓપ્શન સી લંબચોરસ આકાર, ઓપ્શન ડી ગોળાકાર. હા તમને મિત્રો ખબર જ હશે, રસ્તા પર જોયું જ હશે તમે નો પાર્કિંગના ચિહ્નો. તો પ્રશ્ન નંબર 34માં જવાબ આવશે આપણો ડી ત્રિકોણાકાર. ઓપ્શન ડી ગોળાકાર. ગોળાકાર સ્વરૂપે હોય છે આકાર. ક્લિયર છે મિત્રો? તમે આવા ચિહ્નો ખાસ જોઈ લેજો, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે 2026ની કંડક્ટરની એક્ઝામમાં. ક્લિયર છે? આગળ વધીશું 35. નીચે આપેલા શબ્દમાં વિકલ્પમાંથી પાણી શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો. ઓપ્શન એ જલ, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી અનલ, ઓપ્શન ડી વાસ. તો પ્રશ્ન નંબર 35માં જવાબ થશે આપણો સી અનલ. ક્લિયર છે મિત્રો? આગળ વધીશું 36. ઇન્ટરનેટ પર રહેલી વિવિધ માહિતી અને વેબસાઇટ શોધવા માટે કોનો ઉપયોગ થાય છે? એ સર્ચ એન્જિન, ઓપ્શન ડી એન્ટીવાયરલ સોફ્ટવેર, ઓપ્શન સી કમ્પાઇલર, ઓપ્શન ડી કંટ્રોલ પેનલ. તો આપણે મિત્રો ખબર જ હશે, આપણે વિવિધ માહિતી સર્ચ કરવા માટે શાનો ઉપયોગ કરે છે? ગૂગલ. તો ગૂગલ એ શું છે? સર્ચ એન્જિન. ક્લિયર છે મિત્રો? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ સર્ચ એન્જિન.